ત્યારે કૃષ્ણકાંતજીએ કહ્યું કે અત્યારે સુરતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લોકોમાં એ ભારે ઉત્સાહ છે કે હવે સુરત વિશે વડાપ્રધાન શું કહેશે। ભારત માતા કી, બધા એક સાથે ભારત માતા કી વંદે। આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ દેશના સર્વાધિક લોકપ્રિય અને જેમને વિશ્વમાં પણ જેમના શબ્દોનું વજન પડે છે એવા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, રાજ્ય સરકારના સૌ મંત્રીશ્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ સાંસદશ્રીઓ અને ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને આજના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત સર્વે લાભાર્થીઓ અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને સમર્થન આપવા માટે, આપની લાગણી બતાવવા માટે આવેલા સૌ આમંત્રિત ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું। કુદરતની ભૂલોને કારણે, જે માનવ શરીરમાં રહી ગયેલી ખામીઓને કારણે મજબૂરી અનુભવતા અનેક લાભાર્થીઓને કે જે પોતાના કુટુંબ ઉપર ભારણ ન બને એના માટે આખા કુટુંબને આ યોજના દ્વારા એમને મફતમાં અનાજ આપવા માટેના આ કાર્યક્રમમાં જેમણે આ કાર્યક્રમ ઘડ્યો છે, જેમને આપની સૌની ચિંતા છે એવા પ્રધાનમંત્રી મોદી સાહેબનો હું સૌથી પહેલા આભાર માનું છું કે પહેલા એમણે આપને એક નામ આપ્યું છે દિવ્યાંગ ભાઈ બહેનોને, અને આ દિવ્યાંગ ભાઈ બહેનોના નામને કારણે એક પ્રકારની દિવ્યતા અનુભવતા હોય એ પ્રકારની લાગણી એમના મનમાં છે। પણ ફક્ત નામ નથી આપ્યું, ફક્ત અનાજ આપવાની ચિંતા નથી કરી, પરંતુ એમનું જીવન સુલભ બને, એ આર્થિક ઉપાર્જન માટે સક્ષમ બને એવા સફળતાપૂર્વકના અનેક પ્રયત્નો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે। તમને જે તમારા જીવન માટે જરૂરી છે એવા સાધનો ઉપલબ્ધ થાય, એ પણ સારી ક્વોલિટીના હોય એની ચિંતા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પોતે પણ કરી છે। આખા દેશનો આવા દિવ્યાંગ ભાઈ બહેનોને સાધનો આપવા માટેનો પહેલો કાર્યક્રમ એમણે ગુજરાતમાં નવસારીમાં કર્યો, અને ત્યાર પછી લગભગ 2 કરોડ ને 49 લાખ જેટલા 2014માં જે દિવ્યાંગ ભાઈ બહેનો હતા એ દરેકને એમની જરૂરિયાતના સાધનો સારી ક્વોલિટી સાથે આપવાનું કામ પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। તમને જીવનમાં સરળતા રહે એટલા માટે સરકારી નોકરીમાં પણ જે 3% રિઝર્વેશન હતું એને 4% કરવાનું કામ પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું। ઉચ્ચ શિક્ષણ માટે પણ 3%નું જે રિઝર્વેશન હતું એને 5% સુધી લઈ જવાનું કામ પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે। તમને મુશ્કેલી ન પડે એટલા માટે લગભગ 709 જેટલા રેલવે સ્ટેશન ઉપર દિવ્યાંગ ભાઈ બહેનોને અનુકૂળ હોય એ પ્રકારે ચડવા ઉતરવાની વ્યવસ્થા પણ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે। આપણા દેશના અને વિદેશના એટલે નેશનલ અને ઇન્ટરનેશનલ આવા જે એરપોર્ટ હતા એવા કુલ મળીને 45 અને 35 લગભગ 80 જેટલા એરપોર્ટ ઉપર પણ દિવ્યાંગ ભાઈ બહેનોને અગવડ ન પડે એ પ્રકારના પ્રયોગો, એ પ્રકારની વ્યવસ્થા એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે। અને દિવ્યાંગ ભાઈ બહેનો કદાચ સૌથી વધારે બસનો ઉપયોગ કરતા હોય એવા સમયમાં આ દેશની અંદર 10,000થી વધુ બસ સ્ટેન્ડ ઉપર પણ એમણે આપ સૌને અનુકૂળતા પડે, દિવ્યાંગ ભાઈ બહેનોને અનુકૂળતા પડે એ પ્રકારની વ્યવસ્થા એ મોદી સાહેબે કરી છે। 2014 પહેલા
દિવ્યાંગ ભાઈ બહેનો માટેનું બજેટ હતું 565 કરોડ રૂપિયાનું. મોદી સાહેબે 2024-25ની અંદર લગભગ આ બજેટ વધારીને 1275 કરોડ રૂપિયા સુધી કર્યું છે. આટલી મોટી રાશિ એ ફાળવીને અનેક લોકોને એનો ફાયદો થાય, આર્થિક ઉપાર્જન માટે એ પોતે કંઈક કરી શકે, એના માટેની અનેક પ્રકારની લોન અને અનેક પ્રકારની યોજના એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. હું આજના પ્રસંગે એમનો એટલો જ આભાર માનીશ કે આપે જેટલી ચિંતા કુદરતની આ ભૂલોને કારણે ભોગવતા સૌ દિવ્યાંગ ભાઈ બહેનો માટે અને એમના કુટુંબીજનો માટે જો કોઈએ આશીર્વાદરૂપ કામ કર્યું હોય અને જે અપેક્ષા કરતા વધારે કામ કર્યું હોય તે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. એટલે આપ સૌના વતી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી. સંતુલિત વિકાસ એ ગુજરાતની ઉજ્જવળ પરંપરા રહી છે. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે આ પરંપરાને આગળ વધારનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હવે સાદર અનુરોધ કરીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા, વૃદ્ધા, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજિત 2 લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજના લાભ વિતરણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે સદૈવ પ્રયાસરત વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય મંત્રી તથા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શ્રી ભીખુસિંહ પરમાર, શ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી પ્રભુભાઈ વસાવા, રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી, મારા સાથી સૌ ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ લાભાર્થી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા સંવેદનશીલ વ્યક્તિ છે કે તેમણે હંમેશા જીવ માત્રના કલ્યાણ અને સેવાને અગ્રતા આપી છે. મૂગા અબોલા પશુ જીવ હોય કે આપણી વિરાસત સમાન વન્ય જીવ પ્રાણી સૃષ્ટિ હોય, વડાપ્રધાનશ્રીએ પ્રત્યેક જીવની કાળજી રાખી છે. હમણાં જ ગુજરાતની મુલાકાતે તેઓ આવ્યા ત્યારે તેમણે ગીરના સિંહના સહિતના વન્ય પ્રાણીઓ માટે નેશનલ રેફરલ સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું છે. વન્યજીવ સૃષ્ટિના સ્વાસ્થ્ય સુરક્ષા અને રોગ નિયંત્રણ માટે આ સેન્ટર મહત્વપૂર્ણ બનવાનું છે. આદરણીય મોદી સાહેબ જીવમાં શિવ જોવાની ભાવનાથી દેશના કરોડો લોકોની સેવામાં લીન છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારની પ્રાથમિકતા ગરીબોના કલ્યાણની પણ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા પછી લોકસભામાં પ્રથમ સંબોધનમાં જ કહ્યું હતું કે તેમની સરકાર ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતોના કલ્યાણને અગ્રિમતા આપનારી સરકાર હશે. તેમણે તેમના પ્રથમ કાર્યકાળમાં દેશમાં જેટલી પણ કલ્યાણ યોજનાઓ બની તેમાં કેન્દ્ર સ્થાને છેવાડા અને ગરીબના લોકો જ રહ્યા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂ થયેલી પીએમ જનધન યોજના, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજના, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ સ્વનિધિ, પીએમ માતૃવંદના સહિતની અનેક યોજનાઓ ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવવામાં અને તેમના સશક્તિકરણમાં મદદરૂપ સાબિત થઈ છે. તેના પરિણામે પાછલા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. ગરીબોને આવાસ,
આહાર અને આરોગ્યની પૂરતી સુવિધા આપીને વડાપ્રધાનશ્રીએ ગરીબોનું સાચા અર્થમાં સશક્તિકરણ કર્યું છે. અન્ન સુરક્ષા અને આર્થિક સહાયથી સમાજના છેવાડા વ્યક્તિઓને સુપેરે લાભ પહોંચાડવાનો આજનો અવસર છે. ગરીબીમાંથી બહાર કાઢવા અને ગરીબી વિરુદ્ધ લડી શકે તે માટે વડાપ્રધાનશ્રીએ પહેલું કામ તેમને તાકાત આપવાનું કર્યું છે. કોઈ પણ ગરીબ કે છેવાડાના વ્યક્તિને ભૂખ્યા ના સૂવું પડે તેની કાળજી વડાપ્રધાનશ્રીએ લીધી છે. શ્રી મોદી સાહેબે ગરીબોના રાશનની ચિંતા કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરાવી. આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં કરોડો લોકોને વિનામૂલ્યે અનાજ મળ્યું છે. છેવાડાનો જરૂરિયાતમંદ કોઈ લાભાર્થી લાભથી વંચિત ન રહી જાય તેની દરકાર રાજ્ય સરકારે પણ મોદી સાહેબના દિશા દર્શનમાં કરી છે. આહાર આવાસ સાથે રોજગાર તથા સારી અને સરળ આરોગ્ય સેવા મળી રહે તેની ચિંતા પણ આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ કરી છે. એટલું જ નહીં, ગરીબ મધ્યમ વર્ગના કારીગરો આત્મનિર્ભર બને તે માટે પીએમ વિશ્વકર્મા યોજના પણ તેમણે આપી છે. શહેરી વિસ્તારમાં રોજે રોજનું કમાઈને રોજ ખાનાર નાના અને ગરીબ ફેરિયાઓને બેંકમાંથી 50,000 સુધીની લોન અપાવવા વડાપ્રધાનશ્રી પોતે ગેરેન્ટર બન્યા છે. સમાજના સૌ વર્ગોને સાથે રાખીને સર્વ સમાવેશી વિકાસ કેવી રીતે થાય તેનું ઉદાહરણ મોદી સાહેબે પૂરું પાડ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંત્યોદય કલ્યાણની સાથે પર્યાવરણ જાળવણીની સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો વિચાર આપ્યો છે. લોકો વધુ ને વધુ વૃક્ષો વાવે તે માટે એક પેડ માં કે નામ અને વરસાદી જળ સંચય સાથે પાણીના ટીપે ટીપાનું જતન થાય તે માટે કેચ ધ રેનની પ્રેરણા આપી છે. એટલું જ નહીં, સ્વચ્છ ભારત અભિયાનથી લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનાવ્યા છે. વડાપ્રધાનશ્રીના આવા જનહિતલક્ષી પ્રયાસોથી સૌ નાગરિકોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના જાગી છે. આપણે સૌ એ જ ભાવના સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ સાકાર કરીશું એવો વિશ્વાસ આપ સૌ વતી વડાપ્રધાનશ્રીને આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના આ ઉત્સાહવર્ધક શબ્દો માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. પરિવારના મોભી તરીકે 140 ભારતવાસીઓમાંથી કોઈ પણ ભૂખ્યું ન સૂવે તેની ચિંતા કરી છે આદરણીય વડાપ્રધાનશ્રીએ. અને ગુજરાત સરકારે આ સેવા યજ્ઞમાં જરૂરિયાતમંદોને અગ્રિમતા આપી અપાર સંવેદના ઉજાગર કરી છે. તો સુરતે આ અભિગમને અભિયાનનું સ્વરૂપ આપ્યું છે. આજથી સુરતના 2 લાખ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળનાર છે. ત્યારે સાદર અનુરોધ કરીએ છીએ માનનીય વડાપ્રધાનશ્રીને કે આપ રિમોટનું બટન દબાવી આ પુણ્ય પ્રકલ્પનો પ્રારંભ કરાવશો. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા વૃદ્ધ દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણનો આ સાથે પ્રારંભ. ખૂબ ખૂબ આભાર આદરણીય વડાપ્રધાનશ્રી. અને હવે સમય છે લાભાર્થીઓને પ્રતિકાત્મક કીટ વિતરણનો. સાદર વિનંતી કરીએ છીએ માનનીય વડાપ્રધાનશ્રીને કે આપના શુભ હસ્તે લાભાર્થીઓને અનાજની કીટનું વિતરણ કરશો. મંચ પર આમંત્રિત કરીએ છીએ લાભાર્થી હળપતિ ગીતાબેન અમિતભાઈ,